ભાવનગર મનપાના ગેરેજ વિભાગ અને મોતીબાગ ટાઉન હોલ ભંગારવાળો બની ગયો છે. ગંદકી અને કચરાથી લોકો ત્રાહિમામ. ભાવનગર મહાનગરપાલિકાના ગેરેજ વિભાગ, મોતીબાગ ટાઉન હોલ સહિત અનેક જગ્યામાં છેલ્લા ઘણા સમયથી કેબિનો, સાઇનબોર્ડ, લોખંડ અને લાકડાનો સ્ક્રેપ ભંગાર સડી રહ્યો છે, જેના કારણે ગેરેજ વિભાગમાં કામ કરતા કર્મચારીઓના આરોગ્ય પણ જોખમમાં તોડાઈ રહ્યા છે. સરકારની ગાઈડલાઈન મુજબ ગંદકી અને કચરો ન કરવો જોઈએ, કેમ કે આરોગ્ય સાથેનું જોખમ રહેલું છે. પરંતુ સરકારની આ ગાઈડલાઈનને ખુદ મહાનગરપાલિકાનું તંત્ર ઘોડીને પી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાની લાલિયાવાડીના કારણે મહાનગરપાલિકાના ગેરેજ વિભાગ તેમજ શહેરની મધ્યમાં આવેલ મોતીબાગ ટાઉન હોલમાં રહેલા ભંગાર અને સ્ક્રેપના કારણે હાલ સડી રહ્યો છે. પરંતુ નિર્ભર તંત્રના પેટનું પાણી નથી હલતું અને જેના કારણે ગેરેજ વિભાગમાં રહેલ ભંગારનો જથ્થો હાલ સડી રહ્યો છે અને સાથે આ જ ભંગારના આ સ્ક્રેપમાં ગંદકી, કચરો અને મચ્છરનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે મચ્છરજન્ય રોગોનો સામનો ગેરેજ વિભાગ અને મોતીબાગ ટાઉન હોલમાં કામ કરતા કર્મચારીઓને ભોગ બનવાનો વારો આવ્યો છે. તાકીદે આ સ્ક્રેપ ભંગારને અહીંથી ઉપાડી લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સમગ્ર મામલે મેયરને પૂછવામાં આવતા તેઓએ કહ્યું કે 2 દિવસ પહેલા જ આ બાબતે મારા ધ્યાનમાં આવી છે અને તે ભંગારનો નિકાલ કરવા આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. સાથે ગંદકી અને કચરાનો નિકાલ કરવા પણ સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં પાલડી, બોડકદેવ અને મોટેરામાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ક્યારે ફરશે તેને લઈ એએમસી નેતા વિપક્ષે સવાલ ઉઠાવ્યા. અમદાવાદમાં પાલડી, બોડકદેવ અને મોટેરામાં ગેરકાયદેસર બાંધકામો પર ક્યારે બુલડોઝર ફરશે, આ સવાલ ઉઠાવ્યો છે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ નેતા શહેજાદ પઠાણના સવાલથી બોર્ડમાં સન્નાટો છવાઈ ગયો હતો. અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ મામલે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે વિરોધ ઉઠાવ્યો છે કે માત્ર કોંગ્રેસના મત વિસ્તારને ટાર્ગેટ કરીને બુલડોઝર ફેરવવામાં આવે છે. 0 અવર્સની ચર્ચા દરમિયાન વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે મ્યુનિસિપલ તંત્રમાં છેલ્લા કેટલાય સમયથી જમાલપુર, અમરાઈવાડી અને ઓઢવ સહિતના કોંગ્રેસના મત વિસ્તારને ટાર્ગેટ કરીને ગેરકાયદેસર બાંધકામ તોડતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે વિપક્ષ નેતાએ જણાવ્યું કે કોંગ્રેસ ગેરકાયદેસર બાંધકામની તરફેણ નથી કરતું, પરંતુ શહેરના અનેક વિસ્તારમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામ થાય છે. તંત્ર તરફથી માત્ર પૂર્વ વિસ્તારમાં કામ થાય છે. બિલ્ડિંગ બની જાય છતાં 6 વર્ષ સુધી એસ્ટેટના અધિકારીઓ માત્ર નોટિસ આપીને છટકી જાય તેવા કેમ એસ્ટેટ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું કે નારણપુરા વિસ્તારમાં ટીપી રોડ પહોળો કરવા નોટિસ અપાયા પછી પણ વિવાદ સર્જાતા રોડ પહોળો કરવામાં આવ્યો નહોતો અને બોડકદેવ, થલતેજ, ગોતા, વસ્ત્રાપુરમાં, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, પાલડી, વાસણા, નરોડા, સહેજપુરમાં ગેરકાયદેસર બાંધકામોની નોટિસ આપવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે થલતેજ તથા વસ્ત્રાપુર એરપોર્ટ વિકાસ માટે રોડની જરૂરિયાત હોય ત્યારે ટીપી ખુલ્લી કરીને ગેરકાયદેસર બાંધકામ તોડી નાખતી હોય છે. ઈ-કેવાયસીની પ્રક્રિયાથી લોકોને મળી શકે છે થોડી રાહત, કેમ કે ઈ-કેવાયસી હવે પોસ્ટ ઓફિસમાં પણ કરી આપવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી ઈ-કેવાયસીને લઈ લોકો પરેશાન થઈ રહ્યા છે. રાજ્યના ખૂણે ખૂણામાંથી કેવાયસી કરવા માટે અરજદારોની કતારોના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ હવે કેવાયસી માટે લાંબી કતારમાં ઊભા નહીં રહેવું પડે, કેમ કે ઈ-કેવાયસી હવે પોસ્ટ ઓફિસમાં પણ કરી આપવામાં આવશે અને એ પણ કોઈ જાતના ચાર્જ વગર. અરજદારનું આધાર કાર્ડ અને રેશન કાર્ડ અને આધાર કાર્ડથી લિંક મોબાઈલ લઈને અરજદારે રૂબરૂ જવાનું રહે છે અને સરળતાથી અરજદારનું રેશન કાર્ડ ઈ-કેવાયસી થઈ જાય એ માટેની સુવિધા કરવામાં આવી છે. અરજદારે પોતાનું આધાર કાર્ડ, રેશન કાર્ડ અને મોબાઈલ નંબર સાથે રૂબરૂ પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે, જ્યાં તેમને ઈ-કેવાયસી કરી આપવામાં આવશે. ગુજરાત પોસ્ટલ સર્કલ અને ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ગુજરાત દ્વારા MOU કરવામાં આવ્યા છે, જે MOU અંતર્ગત પોસ્ટ ઓફિસમાં પણ ઈ-કેવાયસીની કામગીરી શરૂ કરવામાં આવી છે. કર્મચારી દ્વારા લોગિન કરીને સ્થળ પર ઘરે ઘરે અથવા વિવિધ જગ્યાએ કેમ્પનું આયોજન કરી ઈ-કેવાયસીની કામગીરી શરૂ કરવામાં આવી છે. છોટાઉદેપુરમાં એસટી ડેપોના કમ્પાઉન્ડ વોલ જીવલેણ હવે બની રહી છે. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તેની મરમ્મત કરવાની જરૂર છે.
છોટાઉદેપુરમાં આવેલ એસટી ડેપોની કમ્પાઉન્ડ વોલ લોકો માટે જોખમી સાબિત થઈ છે. અહીંના એસટી બસ સ્ટેન્ડ પર હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે, પરંતુ અહીં આવતા મુસાફરોને એસટી ડેપોમાં બેસવા માટે બાકડા ફૂલ થઈ જતા મુસાફરો એસટી ડેપોની બનાવેલ કમ્પાઉન્ડ વોલને અડીને બેસતા હોય છે. પરંતુ આ દિવાલ અત્યંત જર્જરિત હાલતમાં છે. આ દિવાલ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે. જો કે 4 વર્ષ પહેલા જ છોટાઉદેપુર એસટી ડેપોનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં આ દિવાલનું પણ કામ કરવામાં આવ્યું, પરંતુ તેમાં ચોક્કસ તકલાદી કામ થયું હોય તેમ લાગી રહ્યું છે. દિવાલમાં મસમોટી તિરાડો પડી ગઈ છે, ત્યારે હવે આ દિવાલનું કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. લગ્નની સિઝન ચાલી રહી છે અને ત્યારે તમને લક્ઝુરિયસ કાર અથવા તો હેલિકોપ્ટરમાં જાનના દ્રશ્યો જોવા મળ્યા હશે, પરંતુ વડોદરામાં નીકળેલી અનોખી જાન આકર્ષણનું કેન્દ્ર બની. આજકાલ લક્ઝુરિયસ ગાડી અથવા હેલિકોપ્ટરમાં જતા વરરાજા અને જાન તો જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય ઊંટગાડા પર જતી જાન જોઈ છે? જી હા, વડોદરાના પોર ગામમાંથી ઊંટ અને બળદગાડામાં જાન નીકળી. આ જાનને 7 કિલોમીટર દૂર આવેલા સલાડ ગામે પહોંચતા 4 કલાક જેટલો સમય લાગ્યો. રસ્તામાં આવતા 4 ગામોમાં પણ આ અનોખી જાને આકર્ષણ જમાવ્યું છે. લોકોના ટોળેટોળા જાન અને વરઘોડાને જોવા એકઠા થયા. પોર ગામના જ્યોતિષ પટેલના પુત્ર દીક્ષિત પટેલના લગ્ન હતા. પરિવારને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો અને ઊંટ અને બળદગાડામાં જાન જોડી. અનોખી જાનને લઈને પટેલ પરિવારનું કહેવું છે કે હેલિકોપ્ટર, જેસીબી, લક્ઝુરિયસ કાર મેળવવી સહેલી છે, પરંતુ બળદગાડા શોધવા અઘરા છે. ભારે દોડધામ બાદ અમે 14 ગાડા શોધી શક્યા હતા. 300 જેટલા મહેમાનો ઊંટ ગાડામાં સવાર કરી અદ્ભુત પ્રસંગના સાક્ષી બન્યા હતા. રાજ્યમાં શરૂ થનારી બોર્ડની પરીક્ષાની કામગીરી ખાનગી શાળાના શિક્ષકોને પણ સોંપવા માટે માંગ કરી. આગામી 27 તારીખથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે સમયસર બોર્ડનું પરિણામ જાહેર કરી શકાય તે માટે 11 માર્ચથી મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી શરૂ થવાની છે અને તેના માટે 69,000 શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. તો આ તરફ રાજ્ય શાળા સંચાલક મંડળનું માનવું છે કે તમામ કામગીરીનો ભાર સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પર આવી પડે છે, તેથી ખાનગી શાળાના શિક્ષકોને પણ કામગીરીમાં ફરજિયાત જોડવામાં આવે. વધુ માત્રામાં પેપર તપાસવામાં આવતા હોવા તેની સીધી અસર ધોરણ 9 અને 11ના શિક્ષણ કાર્ય પર પડે છે. શાળા સંચાલક મહામંડળ દ્વારા આ બાબતે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. સાળંગપુરમાં કષ્ટભંજન દાદાને 500 કિલો કેસુડાના કેસરી ફૂલોનો કેસરીયો શણગાર તથા ધાણી, ખજૂર, દાળિયાનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો. સાળંગપુર ધામ ખાતે કષ્ટભંજન દાદાને આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા. આજે સવારે મંગળા આરતી તથા શણગાર આરતી નૌતમ પ્રકાશદાસજી સ્વામી વડતાલ દ્વારા કરવામાં આવી. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને આજે શ્રી કેસરી નંદન હનુમાનજી દાદાને 500 કિલો કેસુડાના કેસરી ફૂલોનો કેસરીયો શણગાર ધરાવવામાં આવ્યો હતો. સાથે સાથે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની ધાણી, ખજૂર, દાળિયાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો. મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારો ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો. શનિવાર હોવાથી સાળંગપુર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા, ત્યારે ભક્તોએ પણ દાદાના દર્શન કરી શાંતિની અનુભૂતિ કરી હતી. જૂનાગઢના શિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થયો. કલેક્ટર અને સાધુ સંતોએ ધ્વજારોહણ કરી મેળાને ખુલ્લો મૂક્યો. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જૂનાગઢનો શિવરાત્રીનો મેળો. આજથી જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. ભવનાથ મંદિર સહિત અન્ય અખાડાઓમાં જિલ્લા કલેક્ટર, કમિશનર અને સાધુ સંતોના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. 26 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીના દિવસે મધ્યરાત્રિએ ભવનાથમાં આવેલ મૃગીકુંડમાં સાધુ સંતોના શાહી સ્નાન બાદ મેળો પૂર્ણ થશે. જૂનાગઢના શિવરાત્રીના મેળાને મિની કુંભનો દરજ્જો આપવામાં આવ્યો છે. અહીં દૂર દૂરથી સાધુ સંતોએ પોતાના આસન લગાવી ધૂણા તૈયાર કરી દીધા છે. સાધુ સંતોમાં શિવરાત્રી એટલે જીવ સાથે શિવનું મિલન અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવરાત્રીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. 5 દિવસ સુધી અહીં સાધુ સંતો સાથે લાખોની સંખ્યામાં શિવભક્તો ઉમટશે. વહીવટીતંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. સાથે પાણી તેમજ આરોગ્યની ખાસ કાળજી પણ રાખવામાં આવી છે.
તો આજથી પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સાથે અહીં 5 દિવસ સુધી અન્ન ક્ષેત્રો ધમધમી ઉઠશે અને અહીં આવતા ભાવિકોને મનગમતા ભોજન પણ મળશે. અરવલ્લીના મોડાસા એપીએમસીમાં ઘઉંની આવક શરૂ થઈ છે. પ્રતિ મણ 500 થી 600 રૂપિયા ભાવ મળતા ખેડૂતો ખુશ. અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટયાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં ખેડૂતો ઘઉંનો પાક લઈ મોડાસા એપીએમસી ખાતે પહોંચી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં આ વખતે સારા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખેડૂતોની મહેનતના કારણે ઘઉંના ઉત્પાદન પણ સારા પ્રમાણમાં થયું છે. ત્યારે હવે પાક તૈયાર થઈ જતા ખેડૂતો તેને લઈ માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે. મોડાસા માર્કેટયાર્ડ જિલ્લાનું સૌથી મોટું યાર્ડ છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો ઘઉંનો પાક વેચાણ માટે લઈને પહોંચી રહ્યા છે. ખેડૂતોને આ વર્ષે ઘઉંના પ્રતિમણ 500 થી 600 રૂપિયા ભાવ મળતા આનંદની લાગણી છવાઈ છે. સારા ભાવ મળતા એપીએમસીમાં પણ ઘઉંની સારી આવક થઈ રહી છે. સાથે એપીએમસી દ્વારા પણ ખેડૂતોને વધુ